સ્ટોક સ્પેસિફિક કિરણ વ્યૂ લઈએ ચાર્ટ પર, એ છે BHEL ભેલનું કાઉન્ટર. બહુ જ સારું એવું બ્રેકઆઉટ આપણને ફ્રાઇડેના સેશનમાં જોવા મળ્યું છે અને ખાસું એવું એક સ્ટ્રોંગ પ્રાઇસ એક્શન પણ હતું. 200 DMAના સપોર્ટથી બાઇંગ આ સ્ટોકમાં આપણને જોવા મળ્યું અને ડિલિવરી પણ સારી હતી. શોર્ટ કવરિંગ પણ જોવા મળ્યું F&Oમાં. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ભેલને? એની અગર આપણે વાત કરીએ તો જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન યા તો પછી પ્રીવિયસલી આપણે જોયું તો વીકલી ચાર્ટ પેટર્ન આપણને જે રીતે દેખાય છે, એક સ્ટ્રોંગ કેન્ડિડેટ આપણને જોવા મળી રહ્યું હતું. આપણે જોયું કે એક ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ કશે ને કશે 250 260ના લેવલની આજુબાજુ જોવા મળ્યું. 300 સુધીનું એક અપસ્વિંગ આવી. ત્યાંથી ફરીથી આપણે જોઈએ તો 260 250ના ઝોનમાં કન્સોલિડેટ થઈ રહ્યું છે. 200 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજનો મલ્ટિપલ સપોર્ટ છે. એટલે મોમેન્ટમ ઇન્ડિકેટર જ્યાં બીજા બધા સ્ટોક્સ છે એના ઓવરસોલ્ડ ટેરેટરીની અંદર ટ્રેડ કરે છે, જ્યારે ભેલનો જે મોમેન્ટમ ઇન્ડિકેટર છે કશે ને કશે બુલિશ ઝોન યા તો ન્યુટ્રલ ઝોનની અંદર ટ્રેડ કરે છે. સાથે સાથે એને એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ પણ છે. તો મારા હિસાબથી કોઈ પણ ડીપ આવે છે, ડીપમાં ભેલ લોંગ કરીને જોવો જોઈએ. 250ની નીચેનો એક સ્ટોપ લોસ આપો. જો 250ના લેવલ બ્રેક નથી થતા તો દેર આર વેરી ગુડ ચાન્સીસ કે આપણને એક શાર્પ રિકવરી 300 સુધીની જોવા મળી શકે છે. તો એઝ ઓફ નાઉ બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 240ના સ્ટોપ લોસની સાથે. બાય ઓન ડિપ્સ અને 240નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકો છો ભેલ માટે.